ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ દિન વિશેષ દિવસ રાત્રિના ચોગડિયા આ સાથે વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેવાનું છે ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી। દર્શક મિત્રો સૌને પ્રણામ નમન વંદન સ્નેહથી સ્પંદન દિલથી અભિનંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌને આજથી પ્રારંભ થતા પુરુષોત્તમ માસની ખૂબ શુભેચ્છા। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ્ય વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભોવમ સર્વલોકૈકનાથ। ભગવાન વિષ્ણુ આપ સૌની દરેક ખુશી, દરેક પવિત્ર વસ્તુમાં સફળતા લાવે। અધિક માસ એટલે પવિત્ર માસ, દાન પુણ્ય કરવાનો માસ, સારા કાર્ય કરવાનો માસ ને ભગવાન વિષ્ણુ, ભગવાન પુરુષોત્તમને યાદ કરવાનો માસ। તો આ પવિત્ર માસની આપને સૌને શુભેચ્છા। બને એટલું સારું દાન પુણ્ય કરો, કામ કરો, ભગવાન વિષ્ણુના નામ લો, અધિકથી અધિક પુણ્ય કમાવા અધિક માસમાં તેવી શુભેચ્છાઓ। જી બેન। જી મહારાજ, તો હવે આ અધિક માસની શુભકામનાઓની સાથે આપણે પણ આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। તો સૌથી પહેલા તો આવતીકાલના પંચાંગથી આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ પંચાંગ ઉપર નજર મારીએ તો આવતીકાલે પંચાંગમાં તારીખ 18/5/2026 ને વાર સોમવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે જેઠ અધિક સુદ બીજ છે। બે જેઠ મહિના છે એમાં અધિક મહિનો છે, જેઠ અધિક સુદ બીજ। વૃષભ રાશિમાં ચંદ્ર, બહુ મૂળાક્ષર, રોહિણી નક્ષત્ર, સુકર્મા યોગ અને બાલવ નામનું કરણ છે। વાત કરીશું કાલે વિછોડો કે પંચકની। તો આવતીકાલે વિછોડો પંચક નથી। સૂર્યોદય સૂર્યાસ્ત જોવા જાવ તો 5:55 થી 7:14 નો છે। 7:15 પોણા 8 અંધારું થાય છે આમ જોવા જાવ તો। વહેલી સવારનો સૂર્યોદય 5:55, 6 વાગતામાં તો આખું અજવાળું થઈ ગયું હોય। રાહુકાળ કાલે 3:30 થી 9:15 નો રહેશે અને આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ, સારા કામ ના થાય તેનું ધ્યાન રાખજો। એકંદરે દિવસ હવે મધ્યમ। આજથી કોઈ શુભ કામ ના થાય, કોઈ નવા કાર્યો ના થાય, માંગલિક કાર્ય ના થાય। અધિક માસમાં માત્ર ભગવાન વિષ્ણુની પૂજા થશે, તે વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે વાત કરીએ। દિન વિશેષમાં વાર સોમવાર છે, અધિક માસ ચાલે છે। કાલે ભગવાન વિષ્ણુની એક માળા તો કરવાની જ છે, ઓમ નમો ભગવતે વાસુદેવની એક માળા તો કરવાની જ છે, સાથે ભગવાન શિવને કાળા અડદ પણ ચડાવવાના છે। ભગવાન શિવને કાલે કાળા અડદ ચડાવજો। બીજની સમાપ્તિ કાલ બપોરે 5 વાગે પૂર્ણ થાય છે, એટલે જે લોકો પણ બીજ ભરતા હોય 5:15 પહેલા બીજ ભરે। કાલે ભગવાન શિવને કાળા અડદનો મહિમા બહુ છે, દૂધ અને કાળા અડદ ચડાવો, બહુ સારો લાભ થશે। જી બેન। જી મારા દિન વિશેષ વિશે તો આપણે વાત કરી, પરંતુ હવે આવતીકાલના ચોઘડિયા વિશે જોઈ લઈએ, દિવસે રાત્રિના ચોઘડિયા। પ્રથમ ચોઘડિયું આવતીકાલનું પહેલું ચોઘડિયું છે, સવારનું છે, અમૃત ચોઘડિયું જે 5:55 થી 7:34 છે। બીજું છે શુભ ચોઘડિયું 9:15 થી 10:55। ત્રીજું લાભ ચોઘડિયું 3:55 થી 5:35। ચોથું છે અમૃત ચોઘડિયું 5:35 થી 7:14 કલાક। 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટેના ચોઘડિયા। એવી જ રીતે રાત્રિના ચોઘડિયાની પણ વાત કરી। આજ તો સવારના વાત થઈ। રાત્રિનું ચોઘડિયું લાભ 11:14 થી 12:35 નું છે। કોઈક નાનું મોટું રાતે કામ કરવું છે, પણ હવે તો ફરી વાર પુરુષોત્તમ માસમાં કોઈ પણ સારા કામ ના થાય, માત્ર ભગવાનની ભક્તિ થાય। તો આ ભગવાનની ભક્તિ કરવા માટેના ચોઘડિયા છે, નાના મોટા કામ કરવા હોય તો ચોક્કસથી થઈ શકશે। જી બેન। જી મહારાજ, તો હવે આજે અધિક માસનો પ્રારંભ આજથી થઈ ચૂક્યો છે અને હવે આજે આપણે વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દો કયો છે એના વિશે વાત કરીએ। આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા પર એવું છે ભાઈ કે
ઘણા લોકોના ઘરે હું જઉં છું, ઘણા લોકોના તે એક બહુ મોટી વસ્તુ જોઉં છું કે ભાઈ ભગવાનનું મંદિર તો હોય છે, ત્યાં બાજુમાં પિતૃઓના ફોટા પણ મૂકેલા હોય છે. એટલે આ બહુ મોટો વિષય છે કે ભાઈ ભગવાનના મંદિરની અંદર જ શું પિતૃઓના ફોટા મુકાય? ખરેખર આપણા શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુને, ભગવાન શિવને અને ભગવાન હનુમાન દરેકની દિશા અને દરેકના અલગ સ્થાન છે. અને આની સાથે શું પિતૃઓના ફોટા મૂકી શકાય? તો ભાઈ આપણે પહેલા તો મંદિર કઈ દિશામાં હોવું જોઈએ અને મંદિરમાં શું શું હોવું જોઈએ? તો મંદિર હંમેશા ઈશાન ખૂણામાં હોવું જોઈએ. અને બીજું કે મંદિર, બધાના મંદિર જોવું આજુબાજુમાં નાનું મોટી સામગ્રી પડી હોય, પેલા દીવાની ડબ્બીઓ પડી હોય, અગરબત્તીના સ્ટેન્ડ મંદિર ઉપર મૂકેલા હોય, અગરબત્તીનું પેલું શું કહેવાય બોક્સ મૂકી દીધું હોય, તો ખરેખર સાહેબ એ મંદિર આપણા શાસ્ત્રમાં લખ્યું છે એકદમ સ્વચ્છ જગ્યા પર હોય, ઈશાન ખૂણામાં જ હોય, અને ના એની ઉપર કે ના એની આજુબાજુમાં કોઈ પણ પ્રકારની વસ્તુ હોવી જોઈએ. આજે તમે સમજો કે ભાઈ મંદિરની ઉપર આપણે જોતા હોઈશું કે કેટલાય લોકો અગરબત્તી મૂકે છે, રૂની પોટલીઓ મૂકતા હશે કે ગમે તે મૂકતા હશે, પણ એ ખરેખર ના હોવું જોઈએ. મંદિર એટલે ચોખ્ખું મંદિર જ હોય, સ્વચ્છ જ હોય. અને ત્યારે મંદિરની અંદર જો માતાજીનું સ્થાપન કર્યું છે આપણે, તો એ નીચે લાલ કપડામાં જ હોય. જ્યારે ભગવાન શિવ વિષ્ણુનું તમે સ્થાપન કર્યું હોય તો એ તમે સફેદ કપડામાં કરી શકો છો, કાં તો પીળા કપડામાં પણ ચાલે. પીળું કપડું સારામાં સારું ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ માટે. પણ જ્યારે માતાજીનું સ્થાપન આવે, તમારા કુળદેવીનું સ્થાપન આવે, ત્યારે લાલ કલરના કપડાની અંદર જ હોવું જોઈએ. આ વસ્તુની કોઈ નોંધ નથી લેતું, તો આ વસ્તુની ખાસ નોંધ લેજો. બીજી વસ્તુ કે પિતૃઓના ફોટા બધા બાજુમાં મૂકે છે, કાં તો જે મંદિર હોય ને ત્યાં આજુબાજુમાં જ પિતૃઓના ફોટા હોય. પિતૃ અને ઈશ્વર દેવ બંને અલગ વસ્તુ થઈ ગઈ છે સાહેબ. પિતૃઓ એટલે કે જે હવે હયાત નથી એમને પિતૃઓ કહેવાય છે. અને ઈશ્વરને તો આપણે એક કહેવાય ને કે ભાઈ આત્માનો ભાગ રૂપે, ચેતનના ભાગ રૂપે પણ હાલમાં પણ આપણે ભજીએ છીએ. તો જ્યાં ભગવાન છે ત્યાં પિતૃઓના ફોટા ના હોઈ શકે. પિતૃઓના ફોટા કઈ જગ્યાએ હોઈ શકે? તો પિતૃઓની જે જગ્યા છે તે દક્ષિણની જગ્યા છે. તમે તમારા ઘરની કોઈ પણ દક્ષિણ દિશામાં, પછી ભલે ને આગળનો રૂમ હોય, લિવિંગ રૂમમાં, બીજા રૂમમાં, કે પછી કોઈ, ભગવાન ઉત્તર કે પૂર્વ દિશામાં અને પિતૃઓ દક્ષિણ દિશામાં હોવા જોઈએ. એટલે તમે તમારા પિતૃઓના ફોટા દક્ષિણ મુખી એટલે કે દક્ષિણ બાજુની દિશામાં રાખીને તેમને ભજી શકો છો, તેમને યાદ કરી શકો છો. ને જ્યારે પણ પિતૃઓના ફોટા મૂકો, રોજ એમને ચંદનનો તિલક થાય, ચંદનનો ચાંદલો, ચંદનની માળા પહેરાવાય. એટલે આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. કે બીજું કે પૂજાના રૂમમાં પિતૃઓના ફોટા ના હોવા જોઈએ, એટલે કે પૂજાની જગ્યામાં દક્ષિણ દિશા આવે ત્યાં ના હોવા જોઈએ. એના સિવાય કોઈ પણ દક્ષિણ દિશા ચાલશે, તેની ખાસ નોંધ લેજો. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે આપણે વાત કરવાની છે આપણા 12 રાશિના રાશિ ભવિષ્યની. 12 રાશિ માટે કેવો રહેશે કાલનો દિવસ? જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય વિશે વાત કરીએ તો સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? સૌપ્રથમ વાત કરીએ તો મેષ રાશિની. મેષ રાશિવાળા માટે કાલનો દિવસ જિદ્દી સ્વભાવ છોડવાનો છે. બહુ જિદ્દી સ્વભાવ સારો નહીં. આવેલી વાત અટકી જાય. ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય. ખાનપાન પર ધ્યાન રાખવું. ક્રીમ શુભ કલર, શુભાંક 1 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ માટે કાલે દિવસ સારો છે. વૃષભ રાશિને કાલે બને તેટલું સરળતાથી જવાબ આપવાનો, મજબૂત નિર્ણય લેવાય.
કોઈ નવી માહિતી, અંગત માર્ગદર્શન તમને મળી શકે છે. બને એટલો લોકોને સરળતાથી જવાબ આપવાનો રાખજો અને ધ્યાન અને યોગ કરજો, લાભ જોવાશે. તમારા માટે કાલે લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિ મજબૂત નિર્ણય લેવાય, ધારેલા કામ થાય, સારા કામ થાય, બાકી નાણાં પાછા આવે. કોઈકના પૈસા ક્યાંક આપેલા છે 5-25 તો પાછા આવશે. સાંજ પછી સારા સમાચાર મળશે. ખોટો ભય રહ્યા કરે, મગજ ઉપર કારણ વગર ભય છે તે રહ્યા કરે. ભૂમિ, વાહન અને યંત્રથી લાભ થાય. નાના મોટા ઇલેક્ટ્રિક વસ્તુઓથી, મશીનરીથી લાભ થશે. કાળો શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આગળની રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કહેવો. કર્ક રાશિ માટે કાલનો દિવસ ખૂબ સારો છે. કર્ક રાશિને કાલે ધનનો સંગ્રહ કરવો થશે, પૈસા બચશે, નિસ્વાર્થ ભાવે સેવા પણ થશે. પણ નિરાશા જે છે મનમાં તે બહાર નીકળાય. સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરશો તો સ્વપ્ન પૂરું બી થશે. ને વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે. જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે, સારો દિવસ. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિની વાત કરીએ. માથાને લગતી સમસ્યા રહ્યા કરે, ઘરે મહેમાન આવી શકે એમ છે. બુદ્ધિથી મુશ્કેલી દૂર કરી શકો છો. અમુક વસ્તુ બળથી નહીં, કળથી થાય. કૌટુંબિક સમસ્યાઓમાં પણ ઘેરાયેલા છો તો એ કૌટુંબિક સમસ્યાઓ પણ દૂર થશે. સફેદ શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિની વાત કરીએ. હાથમાં પૈસા ટકે નહીં, બાળકોની ફરિયાદ રહે, છુપા આશીર્વાદ કામમાં આવે, નવા આવકના સાધનો પ્રાપ્ત થાય. પોપટી શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે, તો ચાલો એમની સમસ્યાને સાંભળે અને એમને સમાધાન મળે તેવી પણ આશા રાખીએ છીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? મારા મમ્મી વિશે પૂછવાનું છે. જી, તેમની જન્મ તારીખ શું છે? એની જન્મ તારીખ છે 20/8/1964. જી. જન્મ સમય? જન્મ સમય યાદ નથી. જન્મ સ્થળ છે જન્મ. ઓકે. પ્રશ્ન શું છે? હવે એને આથી દીધા થોડી તબિયત બહુ લૂઝ થઈ ગઈ છે. દવા લીધી છે પણ તો માથે જતા એની દીકરીના લગ્ન છે. શુક્ર રાહુ જોડે છે. 13ના દિવસે એમનો જન્મ હતો અને ગુરુવાર હતો. ભાઈ, સૂર્યને રોજ જળ ચડાવે, લીલા મગ નાખીને જળ ચડાવે અને એકમુખી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં પહેરે. ચાંદીની ધાતુમાં એકમુખી રુદ્રાક્ષ સોમવારના દિવસે પહેરે. સમસ્યાનું સમાધાન આવી શકે એમ છે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી. જન્મ તારીખ 3/7/2005. જન્મ સમય? હેલો. જી જી, જન્મ સમય? હેલો. 3/7/2005. હેલો. જન્મ સમય શું છે આપનો? 3/7/2005. જન્મ તારીખ તો આવી ગઈ છે. આપનો જન્મ સમય? બપોરે 1:30 ની વચ્ચે. જન્મ સ્થળ? બપોરે 1:30 ની વચ્ચે. પ્રશ્ન શું છે આપનો? હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપનો પ્રશ્ન શું છે? બપોરે 2 વાગે. અમદાવાદ. જી, આપનો પ્રશ્ન? એને ભણવામાં તકલીફ પડે અને નર્સિંગ કરવું છે પણ એને તકલીફ પડે. વૃષભનો ચંદ્ર, તુલા લગ્ન, રોહિણી નક્ષત્ર, 13ની તિથિ છે. 10મા સ્થાનમાં બુધ અને શનિ જોડે છે. ભણવામાં તકલીફ પડે, સ્વાભાવિક છે. રોજ જે તુલસીના 5 પાન ખવડાવો ને બુધનો પાનું, ગ્રીન કલરનો નંગ કહેવાય, જેને કહેવાય પન્ના, એ બુધનું પાનું પહેરે તો સારું રહેશે, લાભ રહેશે. એટલે એક પાનું પહેરાવડાવો અને દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ઓમ બુમ બુમ બુધાય નમઃના મંત્રનું જાપ કરાવડાવો. ઓમ બુમ બુમ બુધાય નમઃ, તુલસીના 5 પાન ખાસે, લાભ થશે. જી બેન. જી મહારાજ, બધું એક કોલર મિત્ર આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.
અમે તમારો શો રોજ જોઈએ. ખૂબ સરસ, મને ખૂબ મજા આવે છે તમારા શોમાં. ખૂબ આનંદ થયો સાંભળીને સાહેબ. જન્મ તારીખ છે 16 ઓક્ટોબર 2006. જન્મ સમય સવારે 8:45 AM અને જન્મ સ્થળ અમરેલી. સવાલ છે કે લગ્નેશ અને સૂર્ય અને ચંદ્ર આ 3 ગ્રહને મજબૂત કરવા શું કરવું? તમારું પહેલા તો લગ્નેશ કયું છે તો કે ભાઈ તુલા લગ્ન છે એટલે શુક્ર સ્વામી થયો. શુક્રનો નંગ પહેરી લો અથવા તો એક ઓપેલ પહેરી લો. શનિ ચંદ્ર 10મા સ્થાનમાં છે, કર્મનું સ્થાન છે, વિષયોગ બને. બે વસ્તુ થાય, ભગવાન શંકરને રોજ જે દૂધ અને પીળી સરસવ ચડાવો. શનિ ચંદ્રના વિષયોગ હોય તો શિવ પંચાક્ષરનો સ્તોત્રમ બહુ લાભદાયી આપે, તો શિવ પંચાક્ષર સ્તોત્રમનો લાભદાયી થાય તે કરો. અને તમારી કુંડલીમાં અત્યારે જે પ્રમાણે જોવા જઈએ છે તો કે ભાઈ 12મા સ્થાનમાં સૂર્ય શુક્ર પણ છે જે નડે, એટલે સૂર્યનારાયણને રોજ જળ ચડાવીને સૂર્યના 12 નામ બોલો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે છે તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. મારું નામ સુનિલભાઈ ખુદ છે. હેલો. જી જી. અને મારે મારા લગ્ન વિશે જાણવું હતું. જી. જન્મ તારીખ શું છે? 23/1/1988. જન્મ સ્થળ? જન્મ સ્થળ કયું? સાવરકુંડલા. અને જન્મ સમય? જન્મ સમય કેટલો? 2:00 2:15 બપોરના. પ્રશ્ન શું છે? હે? આપનો પ્રશ્ન? હાલો, તમારો અવાજ નથી બરાબર આવતો. આપનો પ્રશ્ન જણાવશો? લગ્ન વિશે જાણવું હતું. મીનનો ચંદ્ર, વૃષભ લગ્ન, શનિવારનો દિવસ. તમારા 7મા સ્થાનમાં મંગળ છે અને 8મે શનિ છે. લગ્ન ન થવા પાછળ કે લગ્નમાં તકલીફ થવા પાછળનું કારણ જેટલી બી કુંડલી જોઈ અત્યાર સુધી, 7મે મંગળ અને 8મે શનિ બહુ મોટી સમસ્યા આપે. તમારે મંગળ અને શનિ બંને ભારે છે, એના માટે આ વસ્તુ થાય છે. મંગળ અને શનિ ભારે હોય એટલે આ 100% સમસ્યા રહે. મંગળ શનિના નિવારણ માટે દર મંગળવારે અને શનિવારે 11 લવિંગની માળા શનિ મહારાજને ચડાવો. સંકટ મોચનનો પાઠ કરો, લાભ થશે. મંગળ શનિના કારણે આ સમસ્યા છે તમારે, અને એનું નિવારણ કરવા માટે 2 વસ્તુ કરવાની છે. મેં કીધું એ પ્રમાણે સંકટ મોચનનો પાઠ અને 11 લવિંગની માળા, આટલું ખાસ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ તરફ આપણે આગળ વધીએ છીએ. તો તુલા, વૃશ્ચિક ને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ માટેનો વાત કરીએ તો ભાઈ કાલનો દિવસ તુલા રાશિ માટે નવા રહસ્ય બહાર આવે. મિત્રો તમારી લાગણી સમજે, નવા કપડાની ખરીદી થાય, રોકાણથી લાભ થાય. રાતો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરવામાં આવે તો ભૂતકાળના વ્યક્તિનો સંપર્કમાં આવો, વતનની યાદ આવે, સ્વાસ્થ્યમાં સંભાળવાનું, કાર્ય સમયસર પૂર્ણ થઈ શકે છે. પૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. ધન રાશિ, નવી તક ઊભી થાય, સારા કામ થાય, અન્ય પર ખર્ચા કરવાનું ટાળજો. ઘરમાં નાના મોટા ફેરફાર થશે, જવાબદારીનું સોપાન થાય. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. બાકીની રાશિ તરફ આપણે આગળ વધીએ. જી બેન. જી મહારાજ, મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ જોઈએ. મકર રાશિ માટે કાલનો દિવસ આમ જોવા જાવ તો ઘણો સારો દેખાય છે. મકર રાશિને કાલે તો સૌ પહેલા લાગણીઓમાં ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખજો. કોઈ બોલી જાય તો આપણે મન ઉપર નહીં લેવા, બચાયેલું ધન કામમાં આવશે. ધાર્મિક સાહિત્યમાં મન લાગે, ભગવાનમાં રસ રુચિ જાગશે. અમુક વખત મેં કીધું કોઈકની જોડે બોલે તો ઇગ્નોર કરજો. જાંબલી શુભ કલર શુભાંક 4. કુંભ રાશિ, કુંભ રાશિને બોલ્યા વગર કોઈને વચન ના આપવું, સમજ્યા વગર કોઈને વચન ના આપવું, ખોટું સાહસ ના કરવું. બાળકોથી લાભ થાય, વેપારમાં લાભની શક્યતા નથી. વેપાર ધંધો સારો ચાલશે, પણ જેટલા પૈસા આવે એટલા જાય. પીળો શુભ કલર શુભાંક 6. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિને જીવનમાં જીવનસાથી જોડે મતભેદ થઈ શકે છે. કોઈની જોડે મદદરૂપ થઈ શકો છો. બહુ ઉતાવળ સારી નહીં, કામમાં નાનું મોટું નુકસાન જણાય. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન.
જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન ઉપાડશે. આવનારું નવું વર્ષ 18/5 જેની જન્મ તારીખ છે. 10th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ નીકળ્યું છે. બહુ સુંદર કાર્ડ છે. શું સૂચવે છે 10th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? લખ્યું છે કે ભાઈ વેલ્થ, ફાઇનાન્શિયલ સિક્યુરિટી, ફેમિલી, લોંગ ટર્મ સક્સેસ, કોન્ટ્રીબ્યુશન. સારી એવી વેલ્થ મળે, ફાઇનાન્શિયલ સિક્યુરિટી મળે, ફેમિલીમાં સારા પ્રોબ્લેમ જે છે તે દૂર થાય, લોંગ ટર્મ સક્સેસ મળશે, નાના મોટા કોન્ટ્રીબ્યુશનથી રાહત થશે. તો દિવસ સારો, વરસ સારું, ચિંતા કરવાની જરૂર નથી. પૈસાથી આવનારું આ વર્ષ છે. 2-5 રૂપિયાનો લાભ થઈ શકે છે, સારા કામો થઈ શકે છે. સાથે આ વર્ષે કોઈ નવું વ્યક્તિ તમારા ઘરમાં આવે, 4 પગવાળું પ્રાણી હોય કે પછી કોઈ પણ, એટલે ટૂંકમાં અમુકના શોખ હોય છે તો એ પૂરા થશે, જેને 4 પગવાળા પ્રાણીનું. નહીં તો 2 પગવાળો પ્રાણીને 4 પગવાળા ના બનાવતા, ધ્યાન રાખજો. પછી વસ્તુ સારી છે, દિવસ સારો છે, લાભ છે બધી રીતે. આ ફાઇનાન્શિયલ રીતે, ફેમિલીની રીતે, તમારા એક પર્સનાલિટીને લગતું વર્ષ છે. બહુ સુંદર વર્ષ. શું કરવાથી સોનામાં સુગંધ પડે? નિયમિત પ્રમાણે દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ, એટલે કે 12 જ્યોતિર્લિંગના નામ, સૌરાષ્ટ્ર સોમનાથન છે, શ્રી શૈલી મલ્લિકાર્જુનમના જે મંત્રો જાપ કરશે રોજ, તેને લાભ થશે. તો ખાસ કરજો પ્રભુ, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોની જેટલા પણ મૂંઝવણ હતી, સવાલ હતા, તમામને દૂર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગૂંચતો હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.